નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નસવાડી તાલુકાના કોચારી ગામે 22 વર્ષ જૂની પ્રાથમિક શાળાના 2 ઓરડા જર્જરિત થતા હાલ ગામના એક ખેડૂતના ઘરમાં પ્રાથમિક શાળા ચાલે છે, જ્યારે વર્ષોથી શાળા બનાવવા માટે તંત્રને રજૂઆત ગ્રામજનો કરી રહ્યા છે. આદિવાસી બાળકોની શાળાનું મકાન પણ સરકારી બનાવી આપતી. નસવાડીથી 2 કિલોમીટર દૂર કોચારી ગામમાં આવેલું છે. 2 શિક્ષકો ફરજ બજાવે છે. 8 બાળકોની સંખ્યા છે, જ્યારે પ્રાથમિક શાળાના 2 ઓરડા જર્જરિત છે. આ ઓરડા પ્લાસ્ટિકની પ્લેટ લગાવીને દિવાલો બનાવવામાં આવી છે, તેમજ છત ઉપર પતરા મારવામાં આવેલા છે, જ્યારે ફ્લોરિંગ તૂટેલી ગયેલી છે. બાળકોને બેસવાની તકલીફ પડતા શાળાના આચાર્યએ નજીકમાં આવેલ એક ખેડૂતના ઘરમાં બાળકોને શિક્ષણ આપવા માટે મજબૂર બન્યા છે. જ્યારે આ શાળામાં અગાઉ 20 થી 25 બાળકોની સંખ્યા રહેતી હતી, પરંતુ શાળાનું મકાન સારું ના હોવાથી વાલીઓ નસવાડી ખાતે બાળકોને અભ્યાસ માટે મોકલે છે. જ્યારે પ્રાથમિક શાળા એ શિક્ષણનું પ્રથમ પગથિયું છે. આદિવાસી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ વધારે હોવાથી આદિવાસી સમાજના લોકો પ્રાથમિક શાળામાં જ બાળકોને અભ્યાસ કરાવે છે. ત્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવતી નથી અને જર્જરિત થાય ત્યારે ગ્રામજનોના ઘરમાં અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બને છે. વિકાસની ગાથાઓ નેતાઓ ગાય છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં અનેક ગામડાઓમાં ઓરડા વિનાના બાળકો બીજાના ઘરમાં બેસીને અભ્યાસ કરતા હોવાનું પૂરતું શિક્ષણ મળતું નથી. બાળકોને વાર્ષિક પરીક્ષા આપવામાં પણ મુશ્કેલી પડે છે. કાળઝાળ ગરમીમાં પંખા વિના પરીક્ષા વિદ્યાર્થીઓ આપી હતી. ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી આદિવાસી વિસ્તાર માટે વહેલી તકે ઓરડાઓની મંજૂરી આપે તે જરૂરી બન્યું છે. હાલ તો નાના ભૂલકાઓ મુશ્કેલીઓ વચ્ચે પણ આખું વર્ષ અભ્યાસ પૂરો કરી રહ્યા છે, ત્યારે નવા સત્રમાં નવી શાળા મળે તે માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટા ઉદેપુર. પ્રાથમિક શાળા આપણે કોયારી 2002ની અંદર ખોલી હતી. અત્યારે અમે 2 શિક્ષકો કામ કરીએ છીએ. આપણે જે શાળા જે ખોલેલી એમાં સિન્ટેક્સની શાળા છે અને જર્જરિત છે, જેથી કરીને અમે અત્યારે જમનાદાસભાઈના ઘરમાં અમે બેસાડીને અમે ભણાવીએ છીએ. અને અમે છે ને વારંવાર જાણ પણ કરેલી છે અને તેનું અમે ઉપરથી જાણવા મળ્યું કે ટેન્ડર બહાર પડી જશે, પણ હજી સુધી છે ને શાળા સારું કરી નથી. અને આ શાળા ના હોવાના કારણે પહેલાં છે ને લગભગ 30-35 બાળકો થતા હતા, પણ અત્યારે છે ને બાળકો ધીમે ધીમે છે ને ઘટીને અત્યારે 8 જેટલા બાળકો રહ્યા છે. કેમ કે શાળા સારી નથી, એટલે અહીંના જે વાલીઓ છે એ આજુબાજુની જે શાળાઓ છે ત્યાં મોકલે છે અને અહીંયા છે ને શાળા ના હોવાના કારણે બાળકોની સંખ્યા પણ ઘટતી જાય છે. જેથી કરીને છે ને આપણી જે શાળા કોયારીની અંદર મંજૂર થઈ રહી છે અને વહેલી તકે સારું ચાલુ કરે અને શાળા બની જાય તો છે ને સંખ્યા પણ છે ને થઈ જાય એમ છે. મુશ્કેલીમાં તો શું છે કે એક તો આપણે આ બીજાના ઘરમાં અમે બેસાડતા હોય તો એમના પણ માલ સામાન હોય, તો બાકીનું સામાન તો અમારે છે ને બધું અહીં લાવીને મૂકી શકાતું નથી. એટલે જર્જરિત જે ઓરડા છે ત્યાં જ અમારે અમુક સરકારી ડોક્યુમેન્ટ એવું તેવું અમારે ત્યાં રાખવું પડે છે. અહીંયા તો એમનું પણ પોતાનું કુટુંબ હોય તો એમાં તો બધું લાવી નથી શકાતું ને. લાવીએ છીએ એવી તો મુશ્કેલી અમે વેઠી લઈએ છીએ, પણ જો કાયદેસર સરકાર જો શાળા ખોલી આપે તો અમને દરેક બાબતની અમને સુવિધા મળી રહે અને સરકાર જે ગ્રાન્ટ આપે છે તેને પણ યોગ્ય રીતે અમે ઉપયોગ કરી શકીએ એમ છે. આ કોયારી ગામ છે. કોયારી ગામમાં એવી સ્થિતિ છે કે છોકરા આ મકાનો જર્જરિત છે. એમાં છોકરા બહાર બેસતા હતા, એટલે મારા ખુદનું મકાન મેં એમને ભણાવવા માટે આપેલું છે. છોકરાઓની સ્થિતિ એવી હતી એટલે કે બહાર બેસતા હતા, બેસવાની સગવડ નથી, એટલે મારું મકાન આપ્યું છે. અહીંયા ભણાવે છે, પણ એમ મારું ઘરવાળા સાથે બધા પરિવાર ભેગું રહે છે, એટલે એમના માટે તકલીફ પડે છે થોડી. તો સરકારને એવી વિનંતી કે વહેલી તકે આ રૂમો બનાવે એવી અમારે આશા છે ગામ લોકો. મારું નામ જમનાદાસ મણીલાલ ભીલ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.